જેના પતિનું અકાળે મૃત્યુ થયું હતું. હવે તેની પાસે આ દુનિયામાં તેનો એક નાનો દીકરો જ બચ્યો હતો. બ્રાહ્મણી ખૂબ જ ગરીબ હતી. તેની પાસે રહેવા માટે પાકું ઘર નહોતું કે ખાવા માટે અનાજ નહોતું. તે દરરોજ સવારે પોતાના પુત્રને લઈને ભીખ માંગવા નીકળતી અને જે કાંઈ મળતું તેનાથી પોતાનું અને દીકરાનું પેટ ભરતી. એક દિવસની વાત છે. બ્રાહ્મણી ભીખ માંગીને પાછી ફરી રહી હતી ત્યારે તેને નદી કિનારે એક સુંદર પણ ઘાયલ અવસ્થામાં પડેલો છોકરો જોયો. તે છોકરો વિદર્ભ દેશનો રાજકુમાર હતો. તેના પિતાને શત્રુઓએ યુદ્ધમાં મારી નાખ્યા હતા અને તેનું રાજ્ય છીનવી લીધું હતું. બ્રાહ્મણી દયાળુ હતી. તેણે તે રાજકુમારને પણ પોતાના દીકરાની જેમ પાળવાનું નક્કી કર્યું. સમય વીતતો ગયો. એક દિવસ તે બંને બાળકો વનમાં રમી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત શાંડિલ્ય ઋષિ સાથે થઈ. ઋષિએ તે ગરીબ બ્રાહ્મણીને જોઈ અને તેના દુઃખ જાણી ગયા. ઋષિએ કહ્યું, હે દેવી, તારું ભાગ્ય બદલવા માટે તું ભગવાન શિવનું પ્રદોષ વ્રત કર. ખાસ કરીને જ્યારે પ્રદોષ શનિવારે આવે ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે.